જય માતાજી. હું મનાલી ગોસાઈ, આપ સૌની હોસ્ટ, મારી પૂરી ટીમ હાલતા ચાલતા શોર્ટકાસ્ટ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો કે આપણી સાથે જીતેનભાઈ છે. નમસ્કાર. અને હું એમને જીતેનભાઈ જ કહેવાની છું, હું જીતેનજી નથી કહેવાની તમને. ના કે ભાઈ, ના કે, ના જ કે, કાંઈ વાંધો. આખી દુનિયા મને ભાઈ કહેશે તો ચાલશે, પણ જીતેનભાઈ, પેલા ભાઈ દુબઈ વાળા ભાઈ જેવા ભાઈ નહીં, ભાઈ. હા, આપણા ભાઈ. જીતેનભાઈ, તમારું સ્વાગત કરું છું હાલતા ચાલતા જે તમારો જ શો છે. અને તમે બહુ મુશ્કેલથી આ વાતને રોકી. તમારો શો? આપણો આ શો આપણો, જનતાનો, પબ્લિકનો, આપણા પ્રેક્ષકોનો શો છે, આપણો જ નથી. હા, બોલો. પણ તમે હાથમાં નથી આવતા, એટલે તમને ખેંચીને આજે હાથમાં લઈ આવ્યા છે અમે લોકો. એટલે તમે શું કે બદલો લેવાના છે? ના 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 ના, અમુક એવી વાતો આપણે કરવી છે. કેમ કે તમારું પોડકાસ્ટ જોયું ગુજરોકમાં, અદ્ભુત અદ્ભુત. વિયતના આશીર્વાદ. એટલી સરસ વાતો તમે કરી છે એમાં. પણ એમાંથી મને એક વાત બહુ જ ગમી. તમે પરિવાર વિશે ઘણું બધું બોલ્યા છો. હાલાકે તમારું પર્સનલ પરિવાર તમે નથી બનાવ્યું, પણ તમે પરિવારની બહુ જ બધી વાતો કરી છે. આ કઈ રીતે? મનાલી, હું આ સવાલનો જવાબ આપતા પહેલાં હું મારી ઓડિયન્સને પણ એક વાત કહેવા માગું છું. અને સાથે સાથે સૌથી પહેલાં હું પારસભાઈ, અંકિતભાઈ અને ગુજ્જુ રોક્સના તમામ સભ્યોનો હું આભારી છું કે એ લોકોએ મારી સાથે આ પોડકાસ્ટ કર્યો. થેન્ક યુ પારસભાઈ, થેન્ક યુ વેરી મચ. પોડકાસ્ટ આપણે જ્યારે શોર્ટકાસ્ટ કરતા ત્યારે મને એવું હતું કે મનાલી જાય છે, એ તેમની સાથે વાત કરશે, કરીને આવતા રહેશે, બહુ ઇઝી છે. પણ સાચું કહો, મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. હવે આવી તારા સવાલ ઉપર, તે મને સવાલ પૂછ્યો પરિવાર. કદાચ તને ખ્યાલ નહીં હોય, કદાચ ઓડિયન્સને બી ખ્યાલ નહીં હોય, પણ અમે એક શોર્ટ ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું નામ હતું સ્વીટ 60. ઓકે. એમાં ધીરજ કુમાર, જે આપણા ક્રિએટિવ, આપણે જે હેડ, જે કહે ને બોસ છે, એમણે એક ગીત લખેલું. હું રિક્વેસ્ટ કરીશ ધીરજને કે જ્યારે આ એડિટ થાય ત્યારે બેકડ્રોપમાં આ સોંગની 4 લાઈન મૂકજો. એ આખા પરિવારનું છે. હવે પરિવાર એટલે શું? મેરેજ કરો, તમારા બાળકો થાય, એને જ તમે પરિવાર માનો? પરિવાર હાલતા ચાલતા તું છે, તું મારી નાની બેન છે, અમિત છે, ધીરજ છે, અખિલ છે, ચંદન છે, ઐશ્વર્યાજી છે, કિમાયા છે, એ બધું મારો પરિવાર જ છે. પરિવાર કરવા માટે લગ્ન કરવાના બાળકો હોવા જોઈએ. અને મેં જે પરિવારની વાત કરી એ મારા ભાઈઓ, મારા બંને મોટા ભાઈ, બેન, ભાભી, ભત્રીજાઓ, ભત્રીજો, એના વિશે વાત કરી. પણ મારું અલગ વિચારવાનું છે. 1992માં મેં એક પ્લે લખેલો. પ્લેનું નામ હતું વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ કુટુંબકમનો મતલબ સમગ્ર વિશ્વ એક પરિવાર. તો આમાં મારો બહુ વિશ્વાસ છે. હું એવું માનું છું કે માણસે કોઈ પણ ભારતીય હોય, એને પહેલા રાષ્ટ્રને પરિવાર બનાવવું જોઈએ. આપણો રાષ્ટ્ર એક આપણો પરિવાર છે. રાષ્ટ્રપ્રેમ હોવો જરૂરી છે. અબ મેં લગ્ન નથી કર્યા, મારે બાળકો નથી, તો મારા ભત્રીજાઓ મારા બાળકો જ છે. મારી ભત્રીજો મારી દીકરીઓ જ છે. મારા ત્રણેય ભત્રીજાની વાઈફ મારી દીકરી જ છે. બરાબર? એમ 2 જમાઈ છે, એ મારા દીકરા જ છે. તો એ પરિવાર તો થયો જ ને. એટલે કદાચ મારા પોડકાસ્ટ ધ્યાનથી જોયો છો તો મેં એક જગ્યાએ કંઈક મેં મેન્શન બી કર્યું કે પરિવારને રિસ્પેક્ટ કરતા શીખો. એમ નથી, સાચું બોલતા શીખો. જે ભૂલ મેં કરી હતી પાસ્ટમાં, એમાં એટલે કીધું છે, જેને કારણે મેં ઘણું ગુમાવ્યું. બરાબર? મારા માતાજી જે ગુજરી ગયા 2022માં, એના પછી મને કદાચ વધારે મારા પરિવાર પ્રત્યેનું
લાગણી એમ જેમ કે આ મારો પરિવાર એ બહુ થયું માતાજી કે બા જ્યાં લગી જીવતા ત્યાં સુધી હું બા સાથે રોજ વાત કરતો. ઓકે. આ હું એક ઇન્ટરેસ્ટિંગ વાત કહેવા માંગુ છું અને બધાને કહેવા માંગુ છું કે મારા મોટાભાઈ ભૂપેન્દ્ર પુરોહિત અને મારા મોટાભાઈ મંગળા ભાભી, બરાબર, 5 તારીખે મધર એક્સપાયર થયા 5 ઓગસ્ટ 2022ના. 6 ઓગસ્ટને એમને અગ્નિ સંસ્કાર આપ્યો અને 7 ઓગસ્ટના સવારે હું જ્યારે નાઈને નીચે આવ્યો, મારા બીજા ભાઈના ઘરમાં હતો, બંગલામાં હતો, નાઈને નીચે આવ્યો અને મોટાભાઈ ભૂપેન્દ્રભાઈ મંગળાભાઈ બેઠા હતા. અને કદાચ લોકોને નહીં ખ્યાલ આવે પણ મારા મધરની ડેથ ઉપર જ્યારે મેં એની ડેડ બોડી જોઈ હતી ત્યારે આખો પરિવાર રડતો હતો, સિવાય કે હું બધાને સાચવતો હતો, હું બધાને સાંત્વના આપતો હતો, હું બધાને કહેતો કે ના આ ઉંમરે બા ગુજરી ગયા છે, આપણે ઉત્સવ મનાવીએ, એવું હું બોલતો હતો. પણ જે દિવસે સવારના 7 તારીખે સવારના મોટા ભાભીએ મારી બાજુમાં બેસીને કેમ બેટા મોડો ઉઠો એવું કંઈક કર્યું, માથા પર હાથ મૂક્યો, એ જ દિવસે એ મારા મોટા ભાભી મટી ગયા. એમ આ બની ગયું. એમ હા બની ગયા. આજની ડેટ સુધી ને માં જ કહું છું, બરાબર. ખેર શું છે, આપણે રાષ્ટ્રપ્રેમની વાત કરતા હતા અને રાષ્ટ્રપ્રેમ હોવો જરૂરી છે, બરાબર. સાચી વાત. મારો ભાઈ ભાભી માટેનો પ્રેમ કે મારા ભત્રીજો માટેનો પ્રેમ કે એ બધું, પણ રાષ્ટ્રપ્રેમ પહેલા. આજે દેશમાં જે કાંઈ થઈ રહ્યું છે, જે કાંઈ બની રહ્યું છે, એમાં હું ખુલીને કહું છું કે પહેલગામમાં થયેલી ઘટના ખાલી પાકિસ્તાનીઓ કરેલી હોય, આતંકવાદીઓ કરેલી ઘટના નથી. યાદ રાખો દોસ્તો, જ્યાં સુધી જયચંદો છે ત્યાં સુધી આવા એટેક થતા રહેવાના છે. આપણામાં એક કહેવત છે કે ઘરનો ભેદી લંકા ઢાય, ઘર કા ભેદી લંકા ઢાય, હિન્દી में ઘરનો ભેદી લંકા ઢાય. જ્યાં સુધી જયચંદ છે, જ્યાં સુધી રાષ્ટ્રના દુશ્મનો આપણે ત્યાં જ બેઠા છે, આપણા જ લોકો, એ કોઈ પણ હોઈ શકે, હિન્દુ હોઈ શકે, મુસલમાન હોઈ શકે, ક્રિશ્ચન હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પણ એ જ્યાં લખી છે ત્યાં સુધી પહેલગામના એટેક થવાના. એટલે હું વિનંતી કરું શ્રી આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીને, અમિતભાઈ શાહને, અને એમને હું રિક્વેસ્ટ કરું છું કે આપણે રો અને ઇન્ટેલિજન્સને એકો કે પહેલા દેશની અંદર છુપાયેલા દુશ્મનોને બહાર કાઢે. પાકિસ્તાનને તો આપણે ચૂટકીમાં દૂર કરી લઈશું, એ થઈ જશે. આ બહુ જરૂરી છે. આ મારી એકની આગ નથી મનાલી, આખી દુનિયાની આગ છે, બધાના મનમાં લાગેલી છે, કોઈ બોલતું નથી. હું કોઈ પોલિટિશિયન નથી, હું પોલિટિકલ માણસ નથી. મને પોલિટિક્સમાં રાજકારણમાં મને એટલો જ રસ છે જેટલો એક આમ માણસને રસ હોવો જોઈએ. શું થઈ રહ્યું છે, જ્યારે પણ આવું થાય એટલે કાળી પટ્ટી બાંધીને આપણે રમવા નીકળી જાય છે, આપણે કેન્ડલ લઈને કેન્ડલમાં જ નીકળી જાય છે, આપણે 5 દિવસ 6 દિવસ કરીને 7મે દિવસે ભૂલી જઈએ. સાચી વાત છે તમારી. 2008નો તાજનો એટેક કેમ ભૂલી ગયા આપણે? 2006નો જોગેશ્વરી ટ્રેન બ્લાસ્ટ કેમ ભૂલી જઈએ છીએ આપણે? બરાબર. આવી અનેકો ઘટના, હા, થેન્ક્સ ટુ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર કે એનું આવ્યા પછી ઘટનાઓ બહુ ઓછી થઈ ગઈ. પણ આ બધું થવાની પાછળનું કારણ મિત્રો તો આપણો દેશપ્રેમ, આપણો દેશપ્રેમ ઓછો છે. આપણે આપણા દેશ માટેની, આપણા રાષ્ટ્ર માટેની જે ભાવના હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી રહ્યા છે. આપણે આપણા 2 ટાઈમના જમવાના, 2 ટાઈમનો રોટલો કમાવાના, આપણે આપણા પ્રોગ્રેસ, આપણી બસ એ આપણું જે છે ને એમાં અટકી ગયા છે. તો મારો બહુ અલગ ઘટના છે, મને નહીં સમજાતું હું શું કહેવું. એટલા મહાન લોકો આપણે ત્યાં બેઠા છે, મોદી સાહેબ જેવા લોકો છે, એ કરી રહ્યા છે બધું, પણ જ્યાં સુધી દરેક માણસને, દરેક ભારતીયને જ્યાં સુધી એમ નહીં થાય કે આ દેશ મારો છે, મારા આ દેશ માટે કંઈક કરવું છે, ત્યાં સુધી આ શક્ય નથી. સાચી વાત છે. હું જ એકલો વાત કરું કે તું જ એકલી વાત કરે કે અમિત જ એકલો વાત કરે, વાત કરવાથી નથી થવાનું, એને અમલમાં મૂકવાની જરૂર છે. मनाली, मैंने अभी जो बात कही गुजराती में कही है, मैं अपने हिंदी दर्शकों से भी एक बात कहना चाहता हूँ कि ये जो जयचंद छुपे हुए हैं इस देश के अंदर, उनको ढूंढना है. सही बात है. और वो हमारे प्राइम मिनिस्टर, हमारे होम मिनिस्टर करते ही होंगे, उसके लिए रो हमारी इंटेलिजेंस लगी होगी, करेक्ट है. साथ साथ में हमारी भी ड्यूटी बनती है
जब तक हमारे घर के अंदर छुपे हुए दुश्मनों को नहीं खत्म करेंगे तब तक हम पहलगाम की जैसी घटनाएं घटती रहेगी, हम काली पट्टी बांध के चलते रहेंगे, हम कैंडल लाइट मार्च निकालते रहेंगे, यही करने वाले हम लोग जब तक आपका राष्ट्र प्रेम नहीं जगेगा। तुमने शुरुआत की थी परिवार से, फैमिली से। फैमिली क्या होता है? फैमिली का मतलब क्या होता है? घर का एक मुखिया होता है, बराबर। गुजराती में एक बहुत अच्छा शब्द है, મોભ. કદાચ મોભનો મતલબ તને પણ નહીં ખબર હોય, બરાબર. પહેલાના જમાનામાં નળિયાવાળા ઘર હોય ને, તેની વચમાં એક જાડું લાકડું હોય, એની પરથી આમ નળિયા રાખ્યા હોય, બરાબર. એને મોભ કહેવાય. અને મોભ એટલે બાપ. મોભ એટલે ઘરનો બાપ, બરાબર, પરિવારનો. हमारा अभी कुछ दिन पहले ही हमारे ग्रुप में, हालता चलता ग्रुप में प्यार मोहब्बत की जंग छिड़ गई थी कि मैं ज्यादा प्यार करती हूँ, तू ज्यादा प्यार कर, नहीं तेरी कमीज सफेद है, मेरी कमीज, काफी चला था, है ना. हमारा एक ग्रुप है दोस्तों, हालता चलता ग्रुप, उसमें सब चलता रहता है. मैं हाथ जोड़ के सबसे विनती करता हूँ, आप अपने परिवार से प्यार करो, अपने राष्ट्र से प्यार करो. देश प्रेम से बड़ा प्रेम कुछ नहीं हो सकता, और तभी आप अपनी फैमिली के साथ चल पाओगे, क्योंकि आपको फैमिली की वैल्यू तभी समझ में आएगी. देश आपका है, परिवार आपका है. अगर देश ही नहीं रहेगा तो परिवार का क्या करोगे बॉस? सही बात है. आपको अपने परिवार की चिंता है. हमारे राजा महाराजा पहले किले बंदी करते थे, फोर्ट बनाते थे, वो पूरे किले में पूरे राज्य को संभालते थे. क्यों? ये जरूरी है. બાકી अब मैं क्या बोलूं, तुम जो पूछना चाहो पूछो यार, मैं चाय पीता हूँ. હમણાં ન્યૂઝમાં પણ બહુ જ આવી રહ્યું છે કે પહેલગામમાં જે થયું ત્યાંના મુસ્લિમ્સ પણ એ લોકો બી એમ જ કહે છે કે અમને નથી ખબર આ કોણે કર્યું છે, કે તમે એ લોકોને સામે લઈ આવો અને મારો. એના વિશે તમે શું, મતલબ હિન્દુ હોય કે કેમ કે એ લોકો બી હવે આ જ બધું કહી રહ્યા છે કે આપણે એક છે. नहीं सी, હું હિન્દુ મુસલમાનની વાત જ નથી કરતો. अगर कोई भी राष्ट्र प्रेमी होगा वो यही बात करेगा. तो राष्ट्र प्रेमी सिर्फ हिंदू हो ऐसा जरूर नहीं, वो मुस्लिम भी हो सकता है, वो क्रिश्चियन भी हो सकता है, वो कोई भी हो सकता है. अगर एक मैं फिल्म इंडस्ट्री का आदमी हूँ, मैं फिल्मी आदमी हूँ. अगर आपको पता हो तो फिल्म लाइन में एक एक्टर हुआ करते थे टॉम एल्टर करके, उससे अच्छी उर्दू और उससे अच्छी हिंदी कोई बोलता ही नहीं था, क्योंकि उन्होंने पूरी जिंदगी भारत में गुजारी और उनका अंतिम दिनों तक वो यही रहे. उनको कोई पूछता था आर यू ब्रिटिशर, तो नो, आई एम एन इंडियन. बराबर, आई एम एन इंडियन. और मैं तो इस बात से मतलब बहुत ज्यादा डिफर करता हूँ कि देश आजाद हो गया. मैं तो कहता हूँ देश आजाद ही नहीं हुआ. क्योंकि मेरा देश तो तब आजाद होगा जब उसका नाम भारत BHARAT लिखा जाएगा. दुनिया में कौन सा ऐसा देश है जिसके दो नाम है, बताइए मुझे. दुनिया में ऐसे कौन से दो नाम है? एक ही देश के दो नाम बताइए. अमेरिका, तो अमेरिका लिखा जाएगा, यूनाइटेड स्टेट ऑफ अमेरिका लिखा जाएगा, USA, UK, यूनाइटेड किंगडम लिखा जाएगा, रशिया लिखा जाएगा, जापान लिखा जाएगा. वो सारे सबका एक ही नाम है. खाली भारत के दो नाम क्यों भाई? भारत और इंडिया. पॉइंट. ये बात मुझे नहीं समझ में आती. बाकी भारत में रहने वाला हर आदमी जो है वो राष्ट्रप्रेमी हो जाएगा उस दिन. पाकिस्तान हो, चाहे बांग्लादेश हो, चाहे चाइना हो, किसी की हिम्मत नहीं इधर आंख उठा के देखेंगे. સાચી વાત છે. મસ્ત વાત કરી તમે પરિવારની, કે તમે ખાલી આ જ પરિવાર નહીં, તમે આખા દેશને, આખા વિશ્વને આપણો પરિવાર માનો છો. તું મને કેટલા વર્ષ પહેલા મળી હતી? 6-7 વર્ષ. 6-7 વર્ષ બરાબર. તને પહેલે દિવસે મેં નાની બેન કીધી. આજ સુધી છે. અમિત, અખિલ, ઐશ્વર્યા જે પણ આ આપણી સાથે છે, બરાબર છે. એમાં એક છે થોડા આપણો મારી સાથે લડવાવાળો ધીરજભી, બરાબર, પણ બધા મારા જ છે ને. જો હું આપણા બધાને, જેમ હું फिल्म डायरेक्टर છું सर, ये मैं हिंदी में इसलिए कहना चाहता हूँ कि मैं फिल्म डायरेक्टर. फिल्म डायरेक्टर का मतलब ये होता है कि वो 80, 90, 100 जितने भी यूनिट मेंबर होते हैं सबको लेके एक ही दिशा में चलता है. एक ही तो एक आदमी पे जब कहना चलता है तब जाके एक फिल्म बनती है.
वैसे ही एक आदमी कहता है वैसे पूरा परिवार चलता है तो घर बनता है. Yes. वैसे ही हमारे एक प्राइम मिनिस्टर जब कुछ कहते हैं और पूरा राष्ट्र उनके पीछे चलेगा तो देश बनेगा. सच्ची बात है. करेक्ट है. तो आई बिलीव इन परिवार. और मैं वापस आऊँगा कि मैं मेरी फैमिली से बहुत प्यार करता हूँ, इसलिए मैं मेरी फैमिली के साथ. ટ્રુ, વેરી ટ્રુ, કે પોતાની પર્સનલ ફેમિલી નહીં પણ આખા વિશ્વને પોતાનો પરિવાર માનીને તમે 100%. ચાલો છો. બહુ જ સરસ દાખલો આપ્યો છે. આપણા બધા ઓડિયન્સ પ્લીઝ જીતેનભાઈએ જે વાત કરી છે એ બધા લોકો વિચારો. બહુ ગંભીરતાથી એમને વાત કરી છે. આ તો આપણા પરિવારની વાત થઈ. હમ. તમારું પર્સનલ, તમે લગ્ન ક્યારે કરો છો? તમે મારું ગુજ્જુ રોક વાળું પોડકાસ્ટ સાંભળ્યું જ નથી, જોયું નથી, જૂઠું બોલે. અમે જોયું છે. જો મનાલી જૂઠું ના બોલ. અગર તે જોયું તો મેં ચોખ્ખું કીધું છે કે મેં દરવાજા બંધ નથી કર્યા. હા, બરાબર. પણ હવે મેં છે ને દાઢી વાઈટ એટલા માટે મારે જે ઓરિજિનલમાં આવી ગયો છું કે મારે છે ને લોકોને ખોટા દેખાડો નથી. ભાઈ હું ટકલો છું, હું આવો છું, ઈચ્છા હોય તો આવો, તો કરશું, વિચારશું, બાકી કાંઈ નહીં, આમાં ખુશ છું. કેમ કે જો, સોરી સલમાનભાઈ, પ્લીઝ ખરાબ નહીં લગાડતા. કોણ? સલમાન ખાન, હા, પ્લીઝ ખરાબ નહીં લગાડ, બીકોઝ એમને બી બધા પૂછતા હોય છે લગ્ન ક્યારે કરો છો, ક્યારે કરો છો, બટ એ હી ઇઝ હેપી કરીને. એટલે તમને પણ આપણે જ્યારે બી મળીએ છીએ, પ્રીમિયરમાં મળીએ, શૂટ ઉપર મળીએ, તો પ્રશ્ન તો પૂછીએ જ છે કે લગ્ન ક્યારે કરવા છે. એનો જવાબ મારા કરતા તો સલમાન ખાનના ફાધરે બહુ સારી રીતે આપ્યો હતો. સલીમ સાહેબે કીધું હતું કે સલમાન કી પ્રોબ્લેમ ये है कि वो हर लड़की में माँ ढूंढता है. એટલે તો તમે બી જ કહો दुनिया છો. का हर मर्द का यही प्रॉब्लम है कि वो औरत में अपनी माँ को ढूंढता रहता है और उसको मिलती नहीं है, इसलिए या तो शादी होती नहीं है, शादी होती तो डिवोर्स हो जाता है, डिवोर्स होता જો કુંવારા દોસ્તો આવું ના વિચારતા, નહીં તો આમ જ રહી જશો બધા આમની જેમ જ. નહીં યાર, એવું નથી. આપણી પાસે કામ ઘણું છે, તને ખ્યાલ છે આપણે હા. કેટલું કામ કરી રહ્યા છે. મને આમ તો તમારું સ્કેડ્યુલ ખબર જ છે કે તમે બહુ જ બિઝી રહ્યો છો. એટલે અમને બધાને, આખી ટીમને તો ખબર જ છે કે તમે નેક્સ્ટ શું કરવાના છો. પણ સ્ક્રીન તમારી સામે છે. પ્લીઝ આપણી જનતાને પણ કહો કે આપણે આગળ હજુ શું કરવાના છે. તું ફસાવે યાર. તને એક ઘરના થઈને એ મને એક વસ્તુ કહો, આ છોકરી મને ફસાવી રહી છે કે નહીં. સૂરજ જ્યારે નીકળે ત્યારે સૂરજ એમ કહે ચલો ઉઠો ઉઠો, હું બહાર નીકળું છું, હું સવાર પડી ગઈ. નથી કહેતા આપણે ઉઠી જ જઈએ જ ને. એમ આપણા પ્રોજેક્ટ આવશે ત્યારે પબ્લિકને ખબર પડવાની છે. છતાં તે પૂછ્યું છે એટલે કીધું. આપણે એક ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યા છીએ ગુજરાતીમાં. ફિલ્મનું નામ છે કેરી ઓન વાઇફ. યસ. બહુ જલ્દી ફિલ્મ ફ્લોર ઉપર જઈ રહી છે. એની લગભગ કાસ્ટિંગ, અડધી કાસ્ટિંગ થઈ ગઈ છે, અડધી બાકી છે. મ્યુઝિક ઉપર કામ ચાલી રહ્યું છે, પ્રી પ્રોડક્શનની તૈયારી છે. એ તો તને ખબર જ છે. હાલતા ચાલતા એની જગ્યાએ ચાલી રહ્યું છે. સારું. એન્ડ થેન્ક્સ ટુ ધીરજ, યુ, અમિત, તમે બધા જે ઐશ્વર્યા, તમે બધા એ જવાબદારી ઉઠાવી લીધી, એટલે મારે કાંઈ એમાં કરવાનું આવતું નથી. બીજું, માતાજીની કૃપાથી બહુ જલ્દી કૃષ્ણા પાર સ્ટુડિયો પોતાની મ્યુઝિક કંપની શરૂ કરવા જઈ રહી છે. યસ. બહુ જલ્દી. યસ. બરાબર. એ બહુ જલ્દી હું પબ્લિકલી અનાઉન્સમેન્ટ બી કરીશ, મ્યુઝિક કંપનીનું નામ બી અનાઉન્સમેન્ટ કરીશ, સાથે એનું પહેલું સોંગ બી અનાઉન્સ થશે, બધું થશે. બહુ જલ્દી થવાનું છે. એ સિવાય મારી એક હિન્દી ફિલ્મની વાત ચાલી રહી છે, એ કરવું છે. અને ધીરજની જે એક ઈચ્છા છે ગુરુ ચેલા શરૂ કરવાની, એ મને ધીરજ જ્યારે પરમિશન આપશે ત્યારે હું એવું ઈચ્છું છું કે કૃષ્ણા પાર સ્ટુડિયોનો દરેકે દરેક સભ્ય 24 કલાકમાંથી 48 કલાક બિઝી હોય, પછી ભલે અમિત 15 મિનિટ લેટ આવે. અમિતજી બુરા મત લગાના. હે ને? પછી અમિત એવું કહેશે, નહીં સર હું તો 15 જ મિનિટ લેટ છું, હવે તો 15 જ મિનિટ. ઓકે. તો ના, અપાર્ટ ફ્રોમ જોક ઇઝ અ ડાર્લિંગ. તો બસ હસી ખેલીને કામ થઈ રહ્યું છે, ચાલી રહ્યું છે, અને તમે લોકો છો એટલે હું સારું કામ કરી રહ્યો છું. તમારા વિશે તો ઘણું બધું બધા જાણે જ છે. અમુક એવી વસ્તુઓ છે જે કોઈ જાણતું નથી. જેમ કે તમારું ફેવરેટ કોઈ ડેસ્ટિનેશન, કોઈ જગ્યા જ્યાં તમને મજા આવે કે બસ મને અહીંયા આમ રહેવા મળે તો હું સુકૂનથી રહું. તારો ક્વેશ્ચન બહુ કમાલનો છે કે આ ક્વેશ્ચન મને કોઈ પૂછ્યો નથી. મને આખી દુનિયામાં સૌથી વધારે મજા ક્યાં આવે છે? મારા સાયન્સ કક્ષમાં, મારા બેડરૂમમાં. મને મારો બેડરૂમમાં આવી જાવ ને એટલે મને થાય કે દુનિયામાં પછી વાહ હા હા, એના જેટલી શાંતિ મને ક્યાંય મળતી નથી. એ તો છે જ, પણ કોઈ એવી જગ્યા દુનિયામાં કે આ સ્થળ મને બહુ ગમે છે, આ ડેસ્ટિનેશન
જેમ કે આપણે અહીંયા જો લોનાવાલા મહાબલેશ્વર ઘણું છે, પણ આપણા ભારતમાં એવી ઘણી જગ્યા કદાચ એટલા માટે કે મને ફરવાનો શોખ નથી રહ્યો. ઓકે. મને હરવા ફરવાનો બિલકુલ શોખ નથી. મને હમ. બહુ થાય તો મનમાં થાય ને માતાજીની ઈચ્છા થાય તો હું નવસારી વયો જાઉં છું. ત્યાં માતાજી મારી વિહતનું મંદિર છે, મારી માવડીનું, તો એક ત્યાં જાઉં ગમે. એટલે તમે ક્યાંય જતા જ નથી? નહીં, ખરેખર મને ફરવાનો શોખ જ નથી મનાલી. મને ખરેખર એક વાત કહું, મેં જ્યાં પણ ગયો ને, ચાહે હું એબ્રોડ ગયો કે હું ઇન્ડિયામાં ક્યાંય પણ ગયો, ત્યાં ફક્ત શૂટિંગના કામ માટે હોય તો હું જાઉં, નહીં તો મને હરવા ફરવાનો બિલકુલ શોખ નથી. ઓકે. મેં જ્યારથી આપણે એકબીજાને ઓળખીએ છીએ, મેં ત્યારથી ઓબ્ઝર્વ કર્યું છે કે તમે મતલબ એટલા સિમ્પલ છો કે તમને ખાવાનું પણ જે આવે ને એ તમે ખાઈ, મતલબ કોઈ ટેન્ટ્રમ્સ નથી તમારા. અને મને તો તમારી ફેવરેટ ડિશ કઈ છે એ પણ નથી ખબર. બહુ ઓનેસ્ટલી કહું, કદાચ મારી ઓડિયન્સને બી આશ્ચર્ય થશે, હું મુંબઈ આવ્યો ને એ પહેલાં મને એટલી ખબર હતી કે મુંબઈમાં સ્ટ્રગલ દરમિયાન કદાચ ખાવાનું ના મળે તો, એટલે મેં મુંબઈ આવતા પહેલાં જ લગભગ 2-2.5 વર્ષ સુધી ફક્ત રોટલીને શાક, બાકી આપણા ગુજરાતીમાં શું હોય, રોટલી હોય, બે શાક હોય, દાળ હોય, ભાત હોય, 2 અથાણા હોય, કાચું હોય, સંભાર હોય, એ પૂરી ડીશ હોય. એ બધું છોડીને બોમ્બે આવ્યો તો કે આપણે સ્ટ્રગલ કરવાની, આપણું કોઈ છે જ નહીં બોસ, આપણે કઈ રીતે સર્વાઈવ કરશું, આપણે સર્વાઈવ કરવું છે, હારીને જવું નથી. અને લોકો છે ને જીવવા માટે ખાતા હોય, બરાબર, એવું માને ને આપણે? ના, ઘણા લોકો ખાવા માટે જીવતા હોય. અમુક લોકો છે એવા ખાવા માટે જીવતા, હું જીવવા માટે ખાઉં છું. હવે વાત આવી ફેવરિટ ડિશની, તો છેલ્લા 35-37 વર્ષથી મુંબઈમાં એકલો રહીને અલગ અલગ મારા ઘરમાં જે કોક રહ્યા, ચાહે બિહારનો કોક હોય કે મહારાષ્ટ્રનો હોય કે, એ લોકોને હિસાબે મારી આખી ડિશની ફેવરિટ આઈટમની કોઈ મતલબ ન રહ્યો. પણ અગર ફેવરિટની વાત કરો, જો મને હજી પણ ક્યારેક ક્યારેક તે મને બહુ ઇમોશનલ કરી નાખ્યા વાત ઉપર. મારા સેકન્ડ નંબરના ભાભી છે, એમના હાથની મને પૂરણપૂરી બહુ ભાવતી, બરાબર. બાના હાથનો મને શીરો બહુ ભાવતો, મોટા બેનના હાથને મને ફુલકા બહુ ભાવતા. અરે, અને જેને હું ભાભીમાં કહું, ભાભીમાના હાથના બાજરાના રોટલા અને લસણવાળું ડુંગળીનું શાક, બરાબર, આ તો મારી ફેવરિટ ડિશ. ક્યાં વાત. હવે રોજ તો મળવા નથી, થોડું ઘણું મેં ટ્રાય કરી બનાવવાનું ને, બરાબર, જેવું આવડું બનાવ્યું, ખાધું. એટલે પછી હું કઈ રીતે કહું મારી આ ફેવરિટ ના હોય. પણ તારી સાથે એક વાત શેર કરું મનાલી, મારી ફેવરિટ ડિશ, તે પૂછ્યું મને ફેવરિટ ડિશ, મારી ફેવરિટ ડિશ થાબડી, સૌરાષ્ટ્રની જે થાબડી હોય ને એ. અને બાપુજી જ્યાં લગી જીવા, 2013માં ગુજરી ગયા, ત્યાં સુધી હું જ્યારે પણ ગુજરાત જાઉં ને, ઘરે જાઉં, હોમટાઉન જવાનું થાય ને, એટલે હું જેવો પહોંચું ને, એટલે હું ફ્રેશ થવા ગયો ને તો પાછળથી સ્કૂટર લઈ અને માર્કેટમાં જઈને 5-6 ફ્લેવરની થાબડી લઈને રાખી ટેબલ ઉપર. એમની ખબર. અને તને અને મારી આખી ઓડિયન્સને જાણીને આશ્ચર્ય થવાનું છે, જ્યારથી ફાધર એક્સપાયર થયા એના પછી આ જવાબદારી મારા મોટાભાઈ ભૂપેન્દ્ર પુરોહિતે લઈ લીધી. ભૂપેન્દ્રભાઈ એટલે મારા માટે બાપ જ છે, કે જો હું ભાભીમાં કહેતો તે મારા બાપ જ છે. એમણે એક બાપની ફરજ, હું ગયો હોય એટલે મારા માટે થાબડી આવી હોય ને આવી જોઈએ. એને ખબર પડે કે જીતુ વેરાવળમાં છે એટલે એ 4-5 ટાઈપની થાબડી લઈ આવે. હમણાં મારા ફ્રેન્ડના સનના મેરેજ હતા અમદાવાદમાં, ને હું અમદાવાદ ગયેલો. મોટાભાઈની તબિયત બહુ સારી નથી રહેતી હમણાં થોડા વખતથી, ને મારી 9 તારીખે ફ્લાઇટ હતી બોમ્બેની રાતની, ને એને ખબર પડી, એ અમદાવાદ આવી જતા એની તબિયત બતાવવા માટે, તબિયત સારી નથી એટલે અમદાવાદ આવી રહ્યા છે. હવે અમે કોઈ પણ હિસાબે મળી શકીએ એમ નથી, એ ચાલી પણ નહોતા શકતા એ વખતે. તો એમણે ડ્રાઈવરને કીધું કે તું ક્યાંય પણ નહીં રોકતો, નોનસ્ટોપ ચાલ, મારે જીતુને મળવું છે. અને રસ્તામાં થાબડી લઈ આવ્યા.
અને મને આપવા માટે પોતે પોતાના દીકરાના ઘરે જતા પહેલા હું જ્યાં હતો મારી ભત્રીજી ત્યાં આવીને નીચે ગાડીમાં બેઠા મને મળ્યા. બરાબર, આ મારા બાપ. એટલે મારી ફેવરિટ છે ડીશ એ થાબડી. એટલે તારે કાંઈ લઈને ખવડાવવાની ઈચ્છા હોય તો ખવડાવી દેજે ભાઈ. મને ખબર નથી. તું તો રાજકોટ બાજકોટ જતી હોય જ ને, જુનાગઢ ને. હા, જતી હોઉં છું. તો ફેવરિટ ડીશ જમવાનું આ તે ખરેખર ઈ પરિવાર હોય ને તો જ થાય. જેમ મારું, હું દીકરું કહું, દીકરું તું સમજી ગઈ, હું દીકરું કહું છું, એના હાથની મને ચા બહુ ભાવે. હું આવે ને એટલે દીકરું ચા બનાવ ને મજા આવે. મારી ડોન, એટલે તને આ બધા શું નામ છે, મારા પરિવારના બધા વ્યક્તિઓ નામ છે. ડોનની આગળ હું સંભારો બનાવતા શીખો. બરાબર, પત્તા ગોબીનો સંભારો, ટીંડોળાનો સંભારો, આ બધું શીખી ગયો. એટલે મારે તે બનાવું છું, પણ એ લોકોના હાથની જે મજા છે ને એવી નથી આવતી. એમાંય બાજરાનો રોટલો અને રીંગણાનું શાક જે મારી ભાભીમાં બનાવે એવું તો કદાચ દુનિયામાં કોઈ નહીં બનાવતું હોય. એ તો સત્ય વાત છે. તો આ મારી, એટલે મને છે ને મારી જીભનો ટેસ્ટ કે મને ખાવાનો શોખ ને સાવ ઓછો છે. એનું કારણ આ જ છે. ઘણીવાર તું બી મને પૂછતી હોય શું આપી દે ને, જે હોય આપી દે ને. હા, તમે એ જ કહેતા હો છો મને. અહીંયા ઓફિસમાં અખિલ જે આપે ખાઈ લો, ઘરે તાએ જે બનાવ્યું એ ક્યારેક તાઈને કહું તાઈ મને, હું ગુજરાતી છું, આવું ના બનાવો, પણ ખાઈ લેવાનું. હવે આપણે કેટલું જીવવાનું, કેટલું ભાગ્ય, એટલે ખાઈ લેવાનું. એટલે તમે ખાઈ લો છો. એ તો મેં બી માર્ક કર્યું છે કે તમે કોઈ દિવસ તમે એમ નથી કીધું કે મને આવું જોશે, મને તેવું જોશે. આ છેલ્લે કાંઈ નહીં તો એમ કે છે મને એક કામ કર ને, ભજીયા મંગાવી લે ને, આપણે ભજીયા ખાઈ લઈએ. ભજીયા મંગાવી લે છે. એટલે એક તો સારું છે, જો આખો પરિવાર ત્યાં છે તો તું તો છે ને બેન તરીકે તો ભજીયા તો ખવડાવે ને. એટલે હું કજિયા નથી કરતો. તમે ખાલી ભજીયા મંગાવો છો. મેં મતલબ જ્યારે બી તમારા મોઢે સાંભળ્યું છે તમારું ગ્રેન્ડસન, હી ઇઝ અડોરેબલ. આપણા હાલતા ચાલતામાં પણ એને ક્લિપ આપી છે, વેરી ક્યુટ વન. એ મોરિયા એ સેકન્ડ નંબર, ફર્સ્ટ માનવ. તે મારી ફિલ્મોમાં ટાઇટલમાં જોયું હશે કે માનવ પુરોહિતનું નામ છે, બરાબર, કો પ્રોડ્યુસરમાં નામ છે. અને મોરિયા નો પપ્પા જે કે પપ્પા જ કહેવાય ને દીકરો, એ અમિત, એનું નામ અમે પ્રેમથી લાલો કહીએ. તો એને કોઈ લાલે કી જાન, તો લાલે કી જાન મારી મોટી, સૌથી મોટી ફિલ્મ દીવાનગીને હદ કર દી, એમાં કો પ્રોડ્યુસર એ જ છે, અમિત પુરોહિત. એટલે મારો પરિવાર, આઈ લવ માય પરિવાર યાર. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે તમારી લાઈફ એક પરિવાર, બસ તમારું જે કુટુંબ છે જેને આપણે એને હું લોકો જો મારી ભત્રીજી છે જેને હું ડોન કહું ને, મારી ભત્રીજી, એની દીકરી છે ખુશી, એ લગભગ મારા ખ્યાલથી 7 વર્ષની થઈ છે. બધા કે જો જીતુ નાના આવ્યા, જીતુ નાના વાત કર, નહીં હું જીતુભાઈ કહીશ, આમ કરીને કે જીતુભાઈ હાથ લાંબો કરો, હું રાખડી બાંધું. મારી સાથે બધા બોલે. માનવ અત્યારે તો મારા માથા કરતા ઊંચો થઈ ગયો છે. હવે તો એ મારો બળી થઈ ગયો. પહેલા નાનો હતો ત્યારે એના માટે પણ એનો જીતુ દાદા એટલે બધું એવું હતું. બાકી રહ્યા મારા 3 ભત્રીજા, નિલેશ, અમિત, કુનાલ, 2 ભત્રીજી શ્રદ્ધા, ભાવિશા, અને 2 દામાદ, જમાઈ, આપણે ગુજરાતીમાં જમાઈ કહેવાય, બરાબર, સૌરભ અને વિક્રમ, વિકી કહીએ અમે લોકો. અને 3ની પ્રિયંકા, મતલબ દીકરાની બહુ, પ્રિયંકા, અમૃતા અને ખ્યાતિ. એટલે ખરેખર જો તમે, હું તો 10 છોકરાનો બાપ છું. હવે કોણ કે હવે આજના જમાના વગર લગ્ન કરે 10 છોકરાનો બાપ બનીને બેઠો છું, બોલ. પણ નસીબદાર હોય જેની પાસે આટલું સરસ પરિવાર હોય. હા, પરિવાર આટલો સરસ, પરિવાર સાથે, પરિવારને હું પ્રેમ કરું, એ મને પ્રેમ કરે. પણ સાલું મુંબઈમાં તો હું એકલો છું, પણ પછી લાગ્યું કે ક્યાં છું, હાલતા ચાલતાની આખી ટીમ મારા ભેગી છે. તું બેન બની છે, ધીરજ મારો મોટો ભાઈ બની ગયો. પહેલા નાનો ભાઈ હતો, હવે મોટો બની, હવે ખીજાય લે, નહીં ખીજાય, બહુ ખીજાય ને, સમજાય. અમિત મને કાંઈ ન, એને વંશાળા કે હું ખીજાય, તારી દીકરીએ મને કીધું ખીજાવાનું નહીં અમિતને, એટલે મેં બંધ કરી દીધું. તો હું આમ જો તો મને કે હવે મને ક્યાં જરૂર છે મને પરિવારની, મારો પરિવાર છે જ નહીં યાર. છે તમારો પરિવાર. એટલું સરસ લાગે છે કે તમારી ખુદનું પર્સનલ પરિવાર નથી, પણ તમે આટલા બધાને તમારો પરિવાર માનો છો. એ સાંભળીને એટલું, બીકોઝ ઘણા દુનિયામાં એવા છે કે જે લોકો એકલા હોય ને એ એવા ડિપ્રેશનમાં જતા રહે છે ને કે આપણને એમ થાય કે મતલબ સુસાઇડ તક કરી લે છે. ના ભાઈ, ડિપ્રેશનમાં નહીં જવાનું. જો એક વસ્તુ કહું,
બે જો કોઈ ડિપ્રેશનમાં જતું હોય ને કોઈ એકલા હોય ને તો એકલામાં ન રહેવું હોય તો હું તમને એક રસ્તો બતાવું. તમે દુઃખી હોય ને તો તમે ઘરમાં એકલા ન બેસતા, અને તમે ખુશ હોય ને તો બોટલ લઈ લેવાની. એનાથી સારો સાથી કોઈ નથી. પણ હા, ડિપ્રેશનમાં દુઃખીમાં ક્યારેય ડ્રિંક્સ નહીં લેવાનું. ડ્રિંક્સ બહુ ખરાબ આદત છે. ભલે હું લઉં પણ હું ક્યારેય મારા ખરાબ ઓલામાં નથી લેતો. સારા સમયમાં 1-2 ડ્રિંક લેવાય, વાંધો નહીં. દેખાડે મારી ભાઈ ભાભી મારશે, તું શું કરાવે છે. પણ ભાઈ ભાભીને બી એમ તો ખબર જ હશે ને. ના, એ તો હું બધાને સાથે, હું તો માંગી લઉં, બધાને ખબર છે. તો પછી હવે સાથે ના કાંઈ બધાને ખબર, એ છુપાવીને કાંઈ કામ કરવાનું જ નહીં. જો જેટલું તમે ટ્રાન્સપરન્ટ રહો એટલું જ જીવન સરળતાથી જાય તમારું. બરાબર છે. આજે તું છે, તું આજે મોડી આવી, બરાબર, તો તે કીધું આઈ એમ ઓન ધ વે, બરાબર. ધીરજ મોડો ન થાય, વહેલો આવીને કે હજી કોઈ આવ્યું નથી, બરાબર. અમિત કે બસ શરૂ, હું એઝ સુન એઝ પોસિબલ પહોંચ્યો, બરાબર. અખિલને તમે કાંઈ પણ કહો ને, મેં વિચાર્યું કે 2 આવ્યા ને 3 આવીને પછી ચા બનાવું. એટલે બધાની પોતપોતાની કાંઈ ને બધાની સાથે મજા આવે છે. એટલે મારો પરિવાર જ છે એ લોકો બધા. ટ્રુ, વેરી ટ્રુ. આવો જ પરિવાર હોવો જોઈએ તો આપણને મજા બી આવે. બાકી મારા બંને મોટા ભાઈ, બંને ભાભી અને મારા મોટા બેન, આઈ એમ હેપી યાર. આઈ એમ ધ લકીએસ્ટ. આઈ એમ ગોડ ગિફ્ટેડ ચાઇલ્ડ. આઈ એમ ગોડ ગિફ્ટેડ ચાઇલ્ડ. યસ, આઈ એમ. ઇવન મારે ત્યાં સર્વન્ટ કામ કરે છે, મારે ખાલી 5 વર્ષથી. એ મારાથી ઉંમર મોટા, એટલે હું તાઈ કહું, આપણે મરાઠી તાઈ બોલે. મેં તાઈ તું सांगतो ना मराठी. મને મરાઠી બોલતા નહીં આવતું, એ મરાઠી બોલે. હું ચાલે, આમાં મજા આવે એમ. એ કરે છે, ખીજાઈ લે. ये क्या है, खाना नहीं खाया, मैंने बनाया था, ये क्या था. શું આપણા લોકો છે. ને તને બીજું એક વાત કીધું, હાલતા ચાલતાની બ્રાન્ડ એમ્બેસેડર છે કિમાયા ગોસાઈ. તું કદાચ ઓળખતી જ હશે, બરાબર. મારી જ ડોટર છે. એ મારી ડાયરેક્ટર બની છે, હું એનો આસિસ્ટન્ટ બન્યો છું. એટલે ડાયરેક્ટર મને ઘણી વાર કહે કોને સમજાવો છે, અને ન સમજાવે, અને આવડશે નહીં એવું કે. બચ્ચાઓ તો મારા પરિવારના છે બધા. એ તો છે, તમે બધાને તમારો પરિવાર માનો છો, હર એકને, અને હર એકને બહુ તમે સપોર્ટ પણ કરો છો. તમે એવા કેટલા અનેક લોકો છે જે શૂન્ય હતા અને શૂન્ય વાળાઓને તમે ક્યાં પહોંચાડ્યા છે. તમારો દોર પણ એવો આવ્યો કે તમે બહુ જ અપ્સ એન્ડ ડાઉન્સ જોયા છે. અપ એન્ડ ડાઉન્સ તો દરેક માણસની લાઈફમાં આવે, અને અપ એન્ડ ડાઉન્સથી માણસ ત્યારે નીકળી જાય જ્યારે એને પરિવારનો સાથ હોય. અને મારા પરિવારે મારી સાથે હંમેશા ઊભા રહ્યા, એટલે હું નીકળી આવ્યો, બરાબર. અને તે કીધું શૂન્યમાંથી મેં ખરેખર કોઈ માટે કંઈ કર્યું જ નહીં. કે જે લોકો ટેલેન્ટેડ હતા, જે લોકો ટેલેન્ટેડ છે, અને એ ટેલેન્ટને હું ઓળખી શક્યો, ને મેં જસ્ટ એમ કે ને કે આ ચલ હું તારી સાથે, એને હાથ આપ્યો, અને એની સક્સેસ મળી. તો એની મહેનત છે, એની સક્સેસ. હું શું, હું કાંઈ નથી. જીતેનભાઈ આજે પણ ક્રેડિટનું ઓલું નહીં કરવા દે, આ વ્યક્તિ આવા જ છે. ક્રેડિટનું નહીં કરવા દે એટલે શું? ક્રેડિટ એટલું એપ્રિશિએટ બી કરવા જશો ને તો પણ એ કહેશે ના હું કોણ છું, મેં કંઈ જ નથી કર્યું. આ આવા વ્યક્તિ છે. આપણાથી કંઈ થાય, જે કરે માં વિહત કરે. એ તો છે. તો માં વિહત છે, એ કરનારા આપણે, એ કરાવનારી છે. એ નક્કી કરે ને કે મારે મનાલીને એન્કર લેવી, મારે અમિતને ડીયુપીનું કામ આપવું, મારે ધીરજ પાસે આ કામ કરો, તો હું એવું વિચારું તો મારાથી મોટો બેવકૂફ દુનિયામાં કોઈ નથી. એ એણે નક્કી કર્યું. સાચી વાત. એટલે જ આપણી ઓફિસમાં મંદિર જેવું વાતાવરણ છે. એનું કારણ જ આ છે કે આપણી ઓફિસ છે, આપણે લોકો બેસીએ ને માના મંદિરમાં બેસીએ છીએ. અહીંયા કોઈ પણ આવે છે, હું નથી બોલાવતો, માં બોલાવે છે. સાચી વાત છે. અને આજે તમારી સાથે વાત કરીને જીતેનભાઈ બહુ જ મજા આવી. અને સૌથી પહેલાં હું તમને બધાને કહું છું, એમના જ કારણે હું તમારા બધાની હોસ્ટ બની છું, નહીતર મારામાં હતું નહીં કે હું હોસ્ટ કરી શકું. ઇટ્સ ઓલ બીકોઝ ઓફ હિમ. કેટલું જૂઠું બોલે. ના, આ જૂઠું નથી બસ. કેટલું જૂઠું બોલે. તમને એક વસ્તુ કહી, એનામાં ન હોત તો 15 એપિસોડ સુધી મનાલી ગોસાઈ હોસ્ટ કરી શકી હોત. હિતેન કુમાર, હોમી વાડિયા, તમે નામ લો યાર, મોટા મોટા સ્ટારની સાથે એવી છોકરી વાતો. એમાં પેલું આરજે કરણની સાથે ક્રિકેટની વાતો. હું તો લાસ્ટ ટાઈમ ગુજરાતથી ગુજરોપનો જ્યારે કર્યું પોડકાસ્ટ, મારી બોલતી બંધ થઈ જાય છે. તો આટલું તો હું માંડ બોલી શકું. ના, પણ આજે કેમેરાની સામે તમારી સામે દિલથી કહું છું કે બધા કહેતા હોય છે
કે એક જોરી જ હીરોની પરખ કરી શકે છે, અને મારી અંદર આ હુનર છે, મને નહોતી ખબર જીતેનભાઈ. તે બહુ સાચી વાત કરી. હું જોરી જ હીરોની કદર કરી શકે, જોરી હિરોઈનની કદર જ ન કરી શકે, એટલે કુંવારો રહી ગયો. તમારી પાસે ઘણી બધી આવી, પણ એ ટાઈમ પર તમે કર્યું નહીં, કેમ કે તમે કામમાં જ બિઝી, હજુ બી તમે કામમાં જ બિઝી હો છો. આ તો બીજું શું કરવું? તો- માણસનો જન્મ શેના માટે? તો કામ કરવા માટે. તો કામ તો પણ કરવાનું. ત્યારે થોડુંક અમે રોમાન્સમાં બી જરાક આગળ ગયા તો હતા ભાઈ. તો એટલે જ કહું, તે ગુજરોકનો મારો પોડકાસ્ટ નથી જોયો, એપિસોડ બોલ્યો, પોડકાસ્ટ જોયો તો એમાં હું બોલ્યો છું. ભાઈ હતી, મારે બી હતી ગર્લફ્રેન્ડ, એવું થોડું કે નથી. તો પછી લગ્ન કેમ ના કર્યા તમે? ગર્લફ્રેન્ડ હતી તો એને મારી લગ્ન નહોતા કરવા. પછી એને નહોતા કરવા, જો કેવા છે. એને પછી પાછી બીજી આવી હતી ને, એને તો તું ઓળખે છે, નામ ન બોલતી. હા, એ નહીં બોલે, સોરી, નહીં નામ ન બોલાય. બોલતી. Controversy Controversy થઈ થઈ જશે. એમાં મને પૂછ્યું ગુજરોક વાળાએ, તો મેં કીધું કે આવી અને એ તકલીફમાં હતી, એટલે મને એમ થયું કે હું એને લગ્ન કરીને સાથ, એટલે હું ભગવાન બનવા નીકળ્યો, હું તકલીફમાં જઈને બહાર લઈ આવું, બરાબર. પછી મને સમજાયું કે એની ફ્રેમમાં હું નથી બેસતો, બરાબર. ને હવે આ ઉંમરે શું લગ્ન વગન, છોકરા જોવા તે હવે માનવ તું 14-15 વર્ષનો થયો, 10 વર્ષની અંદર તારા બી લગ્ન કરવાના છે. તારા લગ્નમાં આપણે છે ને ધૂમધામથી હું નાચીશ બેટા, હું આવવાનો લગ્નમાં સૌથી પહેલા નાચીશ. ના, એવું કાંઈ નથી. લગ્ન ગમે તે ઉંમરે થાય છે, અચ્છા. કેમ કે લગ્નનો મતલબ એ નથી કે તમારે એ જ રિલેશન જોઈએ. લગ્નનો ભાઈ, મતલબ ધીરજજી, અલગ બી છે. આ એપિસોડ લગ્ન સ્પેશિયલ કરવાનો છે. મને એવું કહેવામાં આવ્યું હતું પારિવારિક વાત કરવાની છે, તો આ તો પરિવાર. હવે આ ઉંમરે પરિવાર ન હોય એટલે ભાઈ, હું મનાલીની જગ્યાએ તમારા બધાથી રજા લઉં છું. ધન્યવાદ. જય માવિયર. જો ભાગવું છે એમને, જય જલ્દી માવિયર. જય માવિયર. જય માવિયર. ફ્રેન્ડ, સાચે બહુ જ મજા આવી છે. જીતેનભાઈ સાથે જેટલી વાતો કરીશ ને એટલું ઓછું છે. પણ તમે બધા પ્લીઝ આ એપિસોડ સ્પેશિયલી જોજો અને કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. આપણી યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટા પર ચેનલ છે. ફરીથી બહુ જ જલ્દી મળશું બીજા સેલિબ્રિટી સાથે. ત્યાં સુધી રાહ જોજો અને હાલતા ચાલતા શોર્ટકટ જોતા રહેજો. જય માવિયર. હાલતા ચાલતા